ગુસ્સે ગુસ્સે માંડી લાયો એ હામા વડલાના સાઈડે બેસી બટકું ભોજન જમી લઉં અને થોડુંક મારા ભગવાનનું ભજન કરી લઉં એ મારી કાઠિયાવાડમાં કોક દે અને તું તો ભૂલે ભગવાન એ પણ મોગરો થાને તું મારો મહેમાન ઓરે મને સ્વર્ગને ભૂલાવો સાંભળા એ હાલ ભગવો રોટલો જમી લાવો તો કોઈ સાધુ મહારાજ છે ને મારી ઓળખાણ માંગે છે સાધુ મહારાજ આજ કદાચ મારી ઓળખાણ માંગતા હોય ને બાપ એ સાંભળો મારી વાત આજ કોણ કે હું ગમસી નો બેટો અરે સાધુ મહારાજ એ નાનો હતો ત્યારે મને બધા હરિયો હરિયો કહીને બોલાવતા આજ મોટો થયો ત્યારે મને હરજી પાટી કહે છે અરે ગોળભાઈ બટકું રોટલો આપો મને અરે સાધુ મહારાજ બટકું રોટલો હું તમને ક્યાંથી આપું એક થોડોક રોટલો હતો મેં ખાધો હોય તો મારા ટીલા કૂતરાને ખવડાવી દીધો છે અરે ગોળભાઈ મને થોડું રોટલો આપો સાધુ મહારાજ હજી પણ કહું છું ધાબળીમાં થોડોક રોટલો બાંધ્યો તો મેં ખાધો ઉધો મારા ટીલિયા કૂતરાને ખવડાવી દીધો છે સાધુ મહારાજ અરે ગોળભાઈ થોડું પાણી પીવડાવો ઓહો સાધુ મહારાજ વરાન વગડાની અંદરથી પાણી હું તમને ક્યાંથી લાવી આપું એક થોડોક પાણી હતું મેં પીધું વધુ મારી મૂસી બકરીને પાઈ દીધું છે અરે ગોળભાઈ થોડું દૂધ પીવડાવો અરે સાધુ મહારાજ હાથ હાથ વર્ષથી એ મારા પાકડા બકરા સારું શું દૂધ તો હું તમને ક્યાંથી લાવી આપું ઓલા વડલે એટલે બેઠા તેમાં મને દૂધ બતાવજો સાધુ મહારાજ એ બકરી પાકડી છે દૂધણી નથી સાધુ મહારાજ તમે જૂઠું શા માટે બોલો છો તપાસ તો કરો હા આ સાધુ તો હટ કરીને બેઠા છે બાપ સાધુ મહારાજ બહુ અઠીરા લાગે છે કદાચ એની વાણી સત્ય પડી જાય એ આલી બકરી દો તો ખરો અરે પાકડિયા બોગરા દોવે પાટી હરદી પાકડા બોગરા દોવે રે
ચમત્કારી છે કારણ કે હાથ વર્ષથી પાકડા બકરા સારતો આજ બકરા દૂધના છાસે સાધુ મહારાજ અહીંયામાં હરખ નથી પાતો હરખથી દૂધ પીવો બાપ. અરે ગોળભાઈ હવે તમે પીવો. અરે સાધુ મહારાજ એક થોડુંક દૂધ હજી ન પીવો ને બાપ. એ મારા ટીલિયા કૂતરાના હમ છે, થોડુંક દૂધ હજી પીવો. અરે ગોળભાઈ હવે તમે પીવો. સાધુ મહારાજ હવે તો એક થોડુંક દૂધ નો પીવો ને. એ મારી પૂસી બકરીના હમ છે, થોડુંક દૂધ હજી પીવો. અરે ગોળભાઈ હવે તમે પીવો. અરે સાધુ મહારાજ હવે તો એક થોડુંક દૂધ નો પીવો ને. એ હરજી પાઠીના હમ છે, થોડુંક દૂધ હજી પીવો મારા વાલા. અરે ગોળભાઈ હવે તમે પીવો. હા સાધુ મહારાજ હાથ વર્ષથી મેં પણ દૂધ ભાળ્યા નહોતા. લાવો મારું ગળું પણ ભીનું કરી લાવો. અરે ગોળભાઈ મને એક ભજન સંભળાવો. અરે સાધુ મહારાજ અમને ગોળભાઈ ને તો હું આવડે બાપા. એ આલો જેવું આવડે એવું સંભળાવી દો, બીજું તો શું હોય. રામ કહો રે રામ દેવી રામ કહો કે લાલ. રામ કહો કે રામ રે હીરા કહો કે લાલ. પણ રે નરને રામ કુર ભેયા ઈ તો નર દયા સયા. એ શબ્દ સટકો લાગ્યા વિના કે મરી દે કીર્તાર. શબ્દ સટકો લાગ્યા વિના કે મરી દે કીર્તાર. પણ ઈ અળની ભમરે બને તો નરને કેજલ તો એ લાગી વેરાગી રામા એ જોયું મેં જાગી.
સાધુ મહારાજ અવિરત ઉગડાની અંદર મેં તમને ભજન સંભળાવ્યું છે બાપ, પણ આજ મારો આત્મો એમ કહે છે તમે કોઈ સાધુ મહારાજ નથી, તમે કોઈ દેવ પુરુષ હોય એવું લાગે છે બાપ. જેવું હોય તેવું સત્ય ન કહો તો હરજી પાઠની આણ છે. અરે ગોળભાઈ તમારે મારી હાસી ઓળખાણ જોઈ તો અવળું ફરી જાય. ભલે સાધુ મહારાજ એ જેવી તમારી આજ્ઞા બાપ અવળું ફરીને ઉભો રહો. તમારી સાસુ ઓળખાણ છે. હા આ તો રણુજાનો રામ મારો ભાવ. અરે મારા પ્રભુ ઘણા સમયથી અવરણ ઉગ્રાની અંદર હું તો રામા રામા નામનો જાપ જપતો તમારી વાટ જોતો તો હું ભાવ. આજ તમે સન્મુખ આવીને મને દર્શન દીધા છે મારા પ્રભુ. એ મારા અહીંયાની અંદર હરક નથી માતો હો ભાવ, અહીંયાની અંદર હરક નથી માતો. अरे वो क्या सूरज ने किरणायो घोटे ये रोजा मापी प्रगटा दे ये रोजा राय ने जाती कुमारा विधवा वीर ने जाती कुमारा वीर ने जाती कुमारा बदलिया वीर ने जाती कुमारा मदिरा ढोल राज ने जाती कुमारा बदलिया वीर ने जाती कुमारा
અરે મારા પ્રભુ આપ અત્યારે અહીં સુધી પધાર્યા છો મારા વાલા એ હવે હાલો મારી ઝૂંપડીએ મારો બાપ મારી ઝૂંપડી આવે મારી ઝૂંપડી પાવન કરું મારા પ્રભુ એ હાલો મારી ઝૂંપડીએ અરે અરે પટેલ હવે મને રાજી ખુશીથી જવાની રજા આપો ભક્તરાજ. અરે મારા પ્રભુ હજી તો હમણાં આવ્યા છો અને જવાની રજા માંગો છો ના હો બાપ એ રજામાં મજા નહીં મારા પ્રભુ એ હાલો મારી ઝૂંપડીએ અરે આવો તો આજ ને રાજ પીર હરદીની ઝૂંપડીએ આ તો અરજીની ઝૂંપડી છે બાપ થોડીક વાર બેસો ત્યાં સુધીમાં એ અરજી પાટી પોતાના હાથના ગળેલા હાથ રાતી જાજના રોટલા ખવરાવો બાપ. અરે શું કહો છો મારા ભક્તરાજ? જરૂર આ તમારી ઝૂંપડીઓ તો હું આવ્યો છું ભક્તરાજ, જરૂર. અરે હા ભક્તરાજ, આ ઝૂંપડીઓ તો હું આવ્યો છું, પણ આજ આ ઝૂંપડી જોતા ક્યાં મને સુનકાર લાગે છે ભક્તરાજ. અરે મારા પ્રભુ તમને ખબર નથી બાપ બે ચાર બકરા છે, એક મારો ટીલ્યો કૂતરો છે અને બીજો તો ત્રીજો તો હરજી પાટી છે બાપ. અરે શું કહો છો મારા ભક્તરાજ? તમે પરિણા નથી ભક્તરાજ? મારો બાપ ઝૂંપડી તમારા સેવકની જમવા મળે ની જુવાર નથી બેઠો કે બેટડી નથી મારે ઘર કેરી નારી બાપ. અરે શું કહો છો મારા ભક્તરાજ? હું તમને પરણાવું ભક્તરાજ? નહીં મારો બાપ હજી પણ બાળ કુંવારું રહી તમારી સેવા અને ભક્તિ કરવી છે મારા પ્રભુ, પણ મારે નથી પરણવું મારા પીરજી. અરે હા ભક્તરાજ, આજ હું તમને પરણાવું પરણો ભક્તરાજ? નહીં મારો બાપ પરણો માટે
મારે નથી કરવું મારા ભેરજી હરજી પાટી તમે પરણી જો હરી પાટી તમે પરણી જો ભાલા વાલા ભાલા વાલા હરજી પાટી તમે ભાલા વાલા હરજી પાટી તમે ભાલા વાલા હરજી પાટી તમે અરે મારો બાપ હરજી પાટીને કદાચ સાચી આપ્યા મારો બાપ એ સાંભળજો મારી વાત ભાલા વાલા માની ભાલા અરે મારો બાપ હરજી પાટીને કદાચ પૈસા આપો નહીં તો તમારું દેવળ સણાવું તમારી મૂર્તિ બેહાડવું હાથ હવાર તમારી સેવા પૂજા કરું હો બાપ પણ મારે નથી પ્રણવું મારા ભેરજી મારે નથી પ્રણવું ધન્ય છે તમારી ભક્તિને વાટે ધન્ય છે તમારી ભક્તિને વાટે ધન્ય છે અરે હા મારા ભક્તરાજ અરે હા મારા ભક્તરાજ હજી તમને કાંઈ પણ ખબર ન હોય ભક્તરાજ મારો બાપ અરે આ વિરાન બગડાની માલિકો ભક્તરાજ હજી તમને કોઈ ખબર નથી ભક્તરાજ હા મારા પ્રભુ અરે હા મારા ભક્તરાજ એક દિવસનો એવો સમય હતો ભક્તરાજ અરે હા મારા ભક્તરાજ જ્યારે દ્વારકાની અંદર ભક્તરાજ
જ્યારે હું કૃષ્ણ અવતારની અંદર રાજ કરતો હતો ભક્તરાજ, એવો મહામારા ભક્તરાજ, એવો કોઈ મારો ભક્ત આવ્યો હતો ભક્તરાજ. હા મારા બાપ. અરે હા મારા ભક્તરાજ, દ્વારકાની અંદર મેં બધાયને વસન આપી શક્યો હતો મારા ભક્તરાજ. હા મારા પ્રભુ. અરે હા ભક્તરાજ, એક દિવસ પોકરણગઢની ધરતી માથે આપણે અવતાર ધારણ કરશું માટે. હા બાપ. અરે હા મારા ભક્તરાજ, તો આજે વસનનો સમય પણ આવી ગયો છે તે ભક્તરાજ. હા પ્રભુ. અરે હા ભક્તરાજ, આજ વેરાન વગડાની માલિકો આજ મેં તમને અરજી ભાટી તરીકે થાપ્યા હતા ભક્તરાજ. હા બાપ. અને હા મારા ભક્તરાજ, પોકરણગઢ જઈ મારે પણ અવતાર ધારણ કરવાનો છે બાટે. હું પોકરણગઢ અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું બાટે. અરે હા મારા ભક્તરાજ, આ વેરાન વગડાની અંદર આજે મારું વસન મેં તમને આપેલું હું અહીંયા પૂરું કરું છું મારા ભક્તરાજ. અરે મારો બાપ. અરે હા ભક્તરાજ, હવે તમારી કોઈ ઈચ્છા હોય તો માગી શકો છો મારા ભક્તરાજ. અવશ્ય મારા પ્રભુ. હવે તમારે જાવું હોય તો મારી પણ કોઈ ના નથી, પણ મારી મનની ઈચ્છા પ્રમાણે તમારે મને બે વસન દેવા પડશે હો પ્રભુ. અરે હા મારા ભક્તરાજ, જરૂર આપીશ. માગો તમારા વસન હું જરૂર આપીશ. સાંભળો પ્રભુ, પેલું વસન તો હું એવું માંગુ છું, તમે જ્યારે પોકરણગઢની અંદર અવતાર ધારણ કરો, પેલી આરતી ધર્મની ને છેલ્લી આરતી સમાધિની આરતી પાટીના હાથે ઉતરે. અરે શું વાત કરો છો ભક્તરાજ, કે જ્યારે હું પોકરણગઢની જોઈ અંદર અવતાર ધારણ કરીશ તારે પહેલી ને છેલ્લી આરતી તમારા હાથે ઉતરશે. જાઓ ભક્તરાજ, મારું સત્ય વસન છે. અરે મારો બાપ, બીજું વસન તો હું એવું માંગુ છું, તમારી જ્યાં મૂર્તિ હોય ને બાપ, ને હરતી પાટીને પણ આને મૂર્તિ હોવી જોઈએ હો બાપ. અરે શું વાત કરો છો મારા ભક્તરાજ, આજ એવું પણ વસન આપું છું ભક્તરાજ કે આજ મારી સાથે યુગો યુગો લોકો તમને યાદ કરશે. જાઓ ભક્તરાજ. અરે મારો બાપ, હવે તમારે જાવું હોય તો મારી કોઈ ના નથી, મને પાછલા પગલે દર્શન દેતા જાવ, જેથી કરીને મને તમારા મુખના દર્શન થાય બાપ. એ ધન ધન રામા પીર લદિયા રામ